નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું આપણી આ યુટ્યુબ ચેનલમાં જેનું નામ છે ગુજરાતી જીકેની જમાવટ। તો નવા હિન્દુ વર્ષની શરૂઆતની સાથે જ એટલે કે 1 એપ્રિલ 2025થી જ્યારે નવું હિન્દુ વર્ષ ચૈત્ર સુદ એકમ શરૂ થયું છે ત્યારે રાજ્ય સરકાર દ્વારા નવા હિન્દુ વર્ષની શરૂઆતની સાથે જ અને નવા નાણાકીય વર્ષની શરૂઆત સાથે જ રાજ્યના માનદ વેતન મેળવતા આ કર્મચારીઓના ભથ્થાઓમાં 10%નો વધારો સરકાર દ્વારા જાહેર કરી દેવામાં આવ્યો છે। જાણીએ વિડીયોમાં વિગતવાર કે આજના માનદ વેતન વધારામાં કઈ રાજ્ય સરકાર દ્વારા કયા માનદ વેતન કર્મીઓના ભથ્થાઓમાં 10%નો વધારો જાહેર કર્યો છે તેને લઈ અને વિડીયોમાં વિગતવાર ચર્ચા કરીશું। તો વિડીયોના અંત સુધી આપ બન્યા રહો। જો આપ અમારી ચેનલમાં નવા હોય તો અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલશો નહીં, જેથી કરીને ચેનલ પર મૂકવામાં આવતા આવા માનદ વેતન કર્મીઓના લગતા ન્યૂઝ, આંગણવાડી, આશા વર્કર્સ વગેરેને લગતા પગાર વધારાના ન્યૂઝ તમને અમારા ચેનલના માધ્યમથી સરળતાથી ઉપલબ્ધ થઈ જાય। તો વાત કરીએ મિત્રો માનદ વેતન કર્મચારીઓની, તો માનદ વેતન કર્મીઓ આનંદો, કારણ કે રાજસ્થાનમાં માનદ વેતન મેળવતા કાઉન્સિલરો માટે સારા સમાચાર છે। સરકાર દ્વારા 1 એપ્રિલ 2025થી ભથ્થાઓમાં 10%નો વધારો જાહેર કરી દેવામાં આવે છે। તો રાજસ્થાન સરકારે શહેરી સંસ્થાઓ જેવી કે નગરપાલિકા, પરિષદ અને નિગમના જનપ્રતિનિધિઓના માસિક ભથ્થામાં 10% વધારો જાહેર કર્યો છે। રાજસ્થાન સરકાર દ્વારા આ સ્વાયત્ત શાસન વિભાગે ગત ગુરુવારે આ સંદર્ભમાં આદેશો જારી કર્યા હતા। આ વધારો 1 એપ્રિલ 2025થી અમલમાં આવશે। આમાં તમામ સંસ્થાઓના કાઉન્સિલરોનો સમાવેશ થાય છે। કાઉન્સિલરોના મહેનતાણું અને ભથ્થામાં વધારો કરવામાં આવે છે। મળેલી મિટિંગમાં હાજરી આપવા માટે મહેનતાણું ભથ્થામાં લગભગ 10%નો વધારો કરવામાં આવ્યો છે। એટલે કે હવે કોઈ પણ કાઉન્સિલર હોય, નગરપાલિકા, સ્વાયત્ત સંસ્થા કે પછી મહાનગરપાલિકાને તેમને મિટિંગમાં હાજર રહેવા માટે જે ભથ્થું આપવામાં આવે છે તેમાં 10%નો વધારો કરવામાં આવે છે। મ્યુનિસિપલ કોર્પોરેશન પ્રતિ મિટિંગ ₹1002 અને મહત્તમ ₹3006 પ્રતિ માસ મળવાપાત્ર થશે। મ્યુનિસિપલ કાઉન્સિલરની વાત કરીએ તો પ્રતિ મિટિંગ ₹835 લઘુત્તમ અને મહત્તમ ₹2505 પ્રતિ માસ મળવાપાત્ર થશે। નગરપાલિકાના જે કાઉન્સિલર છે તેમના માટે પ્રતિ મિટિંગ ₹668 લઘુત્તમ અને મહત્તમ ₹2003 પ્રતિ માસ મળવાપાત્ર થશે। સરકારી કર્મચારીઓને માટે મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો। તમને જણાવી દઈએ કે તાજેતરમાં જ રાજ્ય સરકારે 8 લાખ રાજ્ય સરકારના કર્મચારી અને 4.40 લાખ જેટલા પેન્શનર્સોના મોંઘવારી ભથ્થામાં 2%નો વધારો કેન્દ્ર સરકારના સમકક્ષ 1 જાન્યુઆરી 2025થી જાહેર કરી દીધો છે। નવા નાણાકીય વર્ષ એટલે કે 1 એપ્રિલ 2025ની શરૂઆતની સાથે જ તેમજ નવા હિન્દુ વર્ષ 1 ચૈત્ર સુદ એકમના દિવસે આ જાહેરાત મુખ્યમંત્રી દ્વારા કરવામાં આવી હતી। અને હવે મોંઘવારી ભથ્થું જે છે તે કર્મચારીઓની જે મોંઘવારી ભથ્થું અને મોંઘવારી રાહત એટલે કે DAR છે જે 53% મળતું હતું તે વધીને 55% થઈ ગયું છે, જે 1 જાન્યુઆરીથી અમલમાં આવશે અને આના લાભો પણ આપવામાં આવશે। પંચાયત સમિતિ અને જિલ્લા પરિષદના કર્મચારીઓને પણ તેનો લાભ મળશે। અત્યાર સુધી સેવા આપતા કર્મચારીઓના બાકી પગાર તેમના જનરલ પ્રોવિડન્ટ ફંડ એટલે કે GPF ખાતામાં જમા કરવામાં આવશે અને તેમને આગામી મહિનાથી વધેલો પગાર મળશે, જ્યારે પેન્શનર્સોને તેમના આગામી મહિનાના પેન્શન બાકી રકમ ઉમેરવામાં આવશે। આનાથી રાજ્ય સરકાર પર વાર્ષિક આશરે ₹820 કરોડ વધારાનો નાણાકીય બોજ પણ પડશે। આમ રાજસ્થાન સરકાર દ્વારા માનદ વેતન મેળવતા કાઉન્સિલરોના ભથ્થામાં 10%નો વધારો જાહેર કરી દેવામાં આવ્યો છે। જય હિન્દ, અસ્તુ।